તો ગયા ચેપ્ટરમાં આપણે જાણ્યું કે દેવો, સમ્રાટો, ઋષિમુનિઓ બધા જ આભારની પ્રેક્ટિસ કરતા હતા અને બધાના કોટ્સ મેં તમને વાંચીને સંભળાયા. આજે આપણે એવું શીખીશું કે એવી કઈ કઈ વસ્તુ વિશે આપણે આભારી રહી શકીએ છીએ. ઘણીવાર આપણા જેવા સામાન્ય માણસને તો એ જ નથી ખબર પડતી કે આભારી શેનું રહેવાનું. થેન્ક યુ તો ખાલી કોઈ આપણને કશું આપે તો આપણે થેન્ક યુ કહેવાનું, પણ તમારું આખું જીવન કોઈનું આપેલું જ છે એવી રીતે વિચારી અને આજનો ચેપ્ટર આપણે ચાલુ કરીએ કે આભારી શેના માટે રહી શકીએ છીએ. આ વીકેન્ડ શુક્ર, શનિ અને રવિ 3 દિવસ માટે ઇન્ટ્રોડક્ટરી આભારની પ્રેક્ટિસ, પણ 1 કલાક માટે ક્લાસ મારા લઈને આવી રહી છું ફક્ત ને ફક્ત 99 રૂપિયામાં. એની લિંક હું મૂકીશ, તેનાથી તમે પેમેન્ટ કરી શકશો અને તમે જાણી શકશો કે આભારની પ્રેક્ટિસ કેટલી પાવરફુલ છે. જ્યારે સવારમાં ઉઠો એટલે ઉઠ્યા એવા જ તમે રોશની માટે આભાર માની શકો છો કે સવાર પડ્યું. ત્યાર પછી તમે તમારી હેલ્થ માટે આભાર માની શકો છો કે હું ઉઠીને આટલું હેલ્ધી છે મારું શરીર. ત્યાર પછી દિવસમાં જે વસ્તુ પર તમારી નજર પડે એ દરેક વસ્તુ તમને આપવામાં આવી છે, એના માટે તમે આભારી થઈ શકો છો. અને જો તમને આ બધામાં કશું જ આભારી જેવું ના મળે તો સમજજો કે તમે અનગ્રેટફુલ પર્સન છો. તમે આભારી થવા માટે નાનપણથી શીખ્યા નથી અને એમાં પ્લસ આ પ્રેક્ટિસ એટલી ઇઝી છે ને કે તમને આમ ચપટીમાં આવડી જશે, પણ તમારે લગાતાર આને કરવાની છે. અને જેવી તમારી પ્રેક્ટિસ વધારે ને વધારે સુધરતી જશે ને એવું તમારા મોઢા ઉપર સ્માઇલ આવતું જશે, કારણ કે તમે આભારી થશો ને એટલે તમે જે પણ વસ્તુઓ નથી મળતી ને બધી મળવાની ચાલુ થઈ જશે. આ એટલું ઇઝી છે એટલે હું આટલા ઇઝીલી કહું છું. ઇતિહાસમાં એવા માણસો છે જેણે ફક્ત ને ફક્ત આભારની પ્રેક્ટિસ કરી અને એ મહાન બની ગયા, મહાન. હું એમના નામ તમને સંભળાવું છું. ગાંધીજી, મધર ટેરેસા, માર્ટિન લુથર કિંગ, દલાઈ લામા, લિયોનાર્ડો દ વિન્ચી, શેક્સપિયર, લિંકન, આઇન્સ્ટાઈન, ન્યૂટન, એ જે બી મહાન માણસોના નામ એ વાંચ્યા ને એ બધા જ આભારની પ્રેક્ટિસ કરતા હતા. અને હવે સમજી જાઓ કે આપણે એટલે જ મહાન થવામાં થોડીક જ વાર બાકી છે. આપણે પણ પ્રેક્ટિસ કરીશું એટલે મહાન લોકોની શ્રેણીમાં આવી જઈશું. એટલું પાવરફુલ અને એટલું ઇઝી છે. જ્યારે આઇન્સ્ટાઈને એવું પૂછવામાં આવ્યું કે આટલી બધી ખોજ તમે કેવી રીતે કરી શક્યા, ત્યારે એમણે એવું કીધું કે હું તો બસ આભારી જ રહું છું. તો પૂછ્યું કે તમે શેના આભારી રહો છો, તો કે એ લોકોના આભારી રહું છું જે લોકોએ આગળથી થોડી ખોજ કરીને રાખી છે અને મને આગળ વધવામાં ઇઝી પડ્યું છે. એનો મતલબ એ છે કે પોતાના મગજ ઉપર જરાય અભિમાન લેતા નથી અને એ આભારી રહેશે અને પ્રેક્ટિસ કરે છે. ખાલી બોલતા નથી, પ્રેક્ટિસ કરે છે. આભાર બોલવું અને પ્રેક્ટિસ કરવું એમાં એટલો જ ફરક છે કે તમે દિલથી આભાર બોલો છો. જ્યારે તમે દિલથી આભાર બોલો છો ત્યારે એ પ્રેક્ટિસ થઈ ગઈ છે, અને જ્યારે તમે ખાલી આભાર જીભથી બોલો છો પણ દિલથી જરાય ફીલ નથી કરતા તો એ ખાલી શબ્દ રહી ગયો છે. જો અહીં સુધી તમને સમજ પડી હોય તો તમે 2 વાક્યમાં લખો કે આજે તમે શેના આભારી છો. આ સેમ વસ્તુ ન્યૂટનને પૂછવામાં આવી હતી. એમને પૂછવામાં આવ્યું હતું કે તમે શેને આભારી છો, અથવા તમે એકલા જ આટલી બધી ખોજ કેમ કરી શક્યા. તો એમણે એવું કીધું કે હું મારી આગળ જેટલા પણ લોકોએ આ કામ કર્યું છે એને આભારી છું. હવે આ બંને લોકો સાથે એમનો જન્મ થયો ન હતો, આગળ પાછળ જન્મ થયો હતો, પણ આન્સર બંનેના સેમ છે. આમાંથી આપણે એક વસ્તુ શીખવાની છે કે જ્યારે આપણે કૃતજ્ઞતાને એટલે કે આભારને આપણા જીવનમાં લાવીશું ત્યારે આપણું જીવન એકદમ જબરજસ્ત રીતે ઉપર જશે. અને જ્યારે આપણે કૃતજ્ઞતા કે આભારને આપણા જીવનમાંથી કાઢી મૂકીશું ત્યારે આપણે એક સામાન્ય વ્યક્તિ બનીને રહી જઈશું. આ પ્રેક્ટિસ બહુ જ ઇઝી છે. આ બુકમાં રોન્ડા બર્ન લખે છે કે જ્યારે કોઈ મને 6 વર્ષ પહેલાં પૂછતા કે શું તમે આભારી છો, તો હું કહેતી કે હા, હું આભારી છું. કોઈ મને ગિફ્ટ આપે તો હું થેન્ક યુ કહું છું, કોઈ મારી માટે બારણું ખોલે તો હું થેન્ક યુ કહું છું, કોઈ મને પાણીનો ગ્લાસ પીવડાવે તો હું થેન્ક યુ કહું છું. પણ તે વખતે હું આભારનો શબ્દનો મિનિંગ બિલકુલ સમજતી નથી. અને આભારનો શબ્દનો મિનિંગ સમજ્યા પછી રોન્ડા બર્ન પોતે લખે છે કે મારું આખું જીવન બદલી ગયું. હવે એમની થોડી વાત આવે છે કે જ્યારે એ કૃતજ્ઞતાની પ્રેક્ટિસ નહોતા શીખ્યા ત્યારે એમનું જીવન કેવું હતું.
લખે છે કે જ્યારે એમને આ પ્રેક્ટિસ વિશે નથી ખબર ત્યારે એમનું જીવન એકદમ ચુનૌતીપૂર્ણ હતું. એટલે રોજ ને રોજ એ વધારે ને વધારે કર્જામાં ડૂબતા જતા હતા અને એમાંથી નીકળવાનો એમને કોઈ જ રસ્તો દેખાતો ન હતો. જ્યારે સખત મહેનત કરવા છતાં પણ એમને કોઈ જ દિશા મળતી ન હતી અને જરા પણ આગળ એમનો કરજો ઓછો કરવા માટે એમની પાસે એટલા પૈસા પણ નહોતા આવતા. એવું લખે છે કે પૈસા તો નહોતા જ, મારા સંબંધ બી બગડી રહ્યા હતા, મારી તબિયત પણ બગડી રહી હતી અને હું જીવનથી એકદમ નિરાશ અને નિઢાલ થઈ ગઈ હતી. એવું લખે છે કે એ બિલકુલ થાકી જતા હતા. નાની મોટી બીમારી તો એમને કોન્સ્ટન્ટ થયા જ કરતી હતી. એ ત્યારે જ ખુશ રહી શકતા હતા જ્યારે ક્યાંક થોડોક સમય એમને ફ્રેન્ડ સર્કલ સાથે ફરવા જતા હતા, પણ એ પણ ઘરે આવીને પાછા એવા ને એવા જ થઈ જતા હતા. આ બધા જ ક્લ્યુઝ જે આપણને આપે છે, આ બધા ક્લ્યુ આપણે આપણી લાઈફમાં જોવાના છે કે આપણી સાથે આમાંથી શું થઈ રહ્યું છે અને જો કશું પણ થઈ રહ્યું છે તો આનો આન્સર શું છે. હું કેવી રીતે સમૃદ્ધિ તરફ વધી શકું છું, હું કેવી રીતે બીમારીમાંથી છૂટી શકું છું, હું કેવી રીતે કર્જામાંથી નીકળી શકું છું, હું કેવી રીતે મારા બાળકોને આગળ વધારી શકું છું. આ બધાનો જવાબ આની અંદર છે. એવું લખે છે કે એક પગાર આવે અને ક્યારે પતી જાય ખબર જ નથી પડતી અને બીજો પગાર આવવાની રાહ જોતી હતી. એટલી બધી કર્જામાં ડૂબેલી હતી જેનાથી મારી તબિયત બગડતી હતી, જેનાથી મારું માનસિક સ્તર ખરાબ હતું, બીમારી ચાલતી હતી, બધું જ મારી પાસે ખરાબ હતું. અને આવી ખરાબ પરિસ્થિતિમાંથી હું કેવી રીતે બહાર નીકળી અને એ કેટલા લોકોને આ વસ્તુ કહે છે કે પ્લીઝ તમે આ કરો 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 કરો. અને પછી એમના જીવનમાં એક એવી ઘટના થઈ અને જેમાંથી એમને એક રહસ્ય મળ્યું અને એ રહસ્ય એમણે બધાની સાથે ફ્રીમાં આપી દીધું, બુક લખીને, પિક્ચર બનાવીને. તમે જોયું હશે, સિક્રેટ નામનું મૂવી છે જે રોન્ડા બનેશ સૌથી પહેલાં પિક્ચરના ફોર્મમાં બનાવ્યું હતું. ના જોયું હોય તો ચોક્કસ જોજો. અને પછી આ જે બુક હું તમને એક્સપ્લેન કરું છું એમાં એમણે ચેપ્ટર વાઇઝ બધાને શીખવાડવાનો પ્રયત્ન કર્યો, જે આજે હું તમને ચેપ્ટર વાઇઝ શીખવાડવાનો પ્રયત્ન કરી રહી છું. એમણે શું શોધ્યું? એમણે એવું શોધ્યું કે કૃતજ્ઞતા થવાથી એમના પ્રોબ્લેમ ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે અને ધીરે એમનું કર્જામાંથી, એટલે કે જે પૈસાનું દબાણ હતું એમાંથી પણ એ ઓછા થઈ રહ્યા છે. અને પછી એમણે લગાતાર આની પર પ્રેક્ટિસ કર્યા કરી અને જે વસ્તુ, જે ઈચ્છાઓ, જે બધું એમણે લખીને રાખ્યું હતું એ બધું એમને મળ્યું. અને એ જ પ્રેક્ટિસે આજે આપણને ચેપ્ટરના ફોર્મમાં શીખવાડે છે. એવું બિલકુલ ના માનશો કે એમને આટલું કરવા માટે 2 દિવસ, 5 દિવસ, વરસ થયું હતું. એમણે ઘણો સમય આપ્યો, પણ પોતાની આટલી ખરાબ હાલતમાંથી એ અત્યારે સમૃદ્ધ સ્ત્રી તરીકે અત્યારે પણ એ જીવિત છે અને તમે યુટ્યુબ પર એમને જોઈ શકો છો અને એમની વાતો પણ તમે સાંભળી શકો છો. પણ એ હજી પણ એ જ વસ્તુ કહે છે કે ઓલ ઓફ ધ પીપલ પ્લીઝ ડુ મેજિક બુક, એટલે કે જાદુની બુક જે આજે હું તમને સમજાઈ રહી છું એ પ્લીઝ બધા કરો. પ્રેક્ટિસ કર્યા પછી આગળ એવું લખે છે કે થોડા સમયમાં મારો કર્જો ઉતરી ગયો. થોડો સમય એટલે બુક વાંચો, તમને મળી જશે 5-6 વર્ષ જેવો સમય, કારણ કે આમ ચપટીમાં કશું થતું નથી, બધું ફિલિંગ્સ ઉપર છે. બહારની પ્રેક્ટિસ કરવાથી એમણે આગળ લખ્યું હતું કે થાકી જતા હતા, બીમાર પડી જતા હતા. હવે એ પોતાની એટલા બધા એનર્જેટિક ફીલ કરે છે અને સ્વસ્થ એકદમ ફીલ કરે છે. તબિયત સુધરી ગઈ, પૈસા આવી ગયા, સંબંધ સુધરી ગયા. હવે આટલું બધું જ્યારે તમારી પાસે આવી જાય તો તમને લાગે છે કે આ વસ્તુ એટલી પાવરફુલ છે કે જેને આપણે બધાની સાથે શેર કરવી જોઈએ અને પોતે પણ પ્રેક્ટિસ કરવી જોઈએ. આપણી કન્ટ્રીમાં પણ મોટા મિલિયનર આ જ પ્રેક્ટિસ કરે છે, પણ કોઈને કહેતું નથી. રોન્ડા બર્ન એક એવો આત્મા છે કે જેણે આ બુકના ફોર્મમાં, પિક્ચરના ફોર્મમાં બધાને જ કહેવાનો પ્રયત્ન કર્યો છે. અને પ્લીઝ તમે પણ આ પ્રેક્ટિસમાં જોડાયેલા રહેજો. વિડીયો 2-3 વાર સાંભળજો તો તમને એવું થશે કે આ પ્રેક્ટિસ સાથે તમારો વિશ્વાસ બેસશે અને વિશ્વાસ બેસશે પછી જ હું જે પ્રેક્ટિસ કરાવીશ એ તમે કરી શકશો. તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. એવું તો બોલવું એના કરતાં જો તમને લાગે તો કરો. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખશો તો આ પ્રેક્ટિસ હું લગાતાર તમારી સાથે કરવાની છું અને તમે એ પ્રેક્ટિસ સાથે લગાતાર જોડાઈ શકશો. પણ જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો તમે ખોવાઈ જશો કે તમે કઈ ચેનલમાં સાંભળ્યું હતું.
અને દિવસ દરમિયાન તમે જો સવારમાં આ વિડીયો સાંભળી લેશો તો તમારા બધા જ નેગેટિવ પ્રોબ્લેમ્સ બધા દૂર થશે, તમને સારું લાગશે અને તમે સમૃદ્ધિ તરફ વળી શકશો. તો પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઈબ કરો કે ના કરો, આ પ્રેક્ટિસમાં ચોક્કસ જોડાજો.